એક સમય હતો જ્યારે અમદાવાદ શહેર પક્ષીઓના મીઠા મધુર કલરવથી ગુંજતું હતું, પણ હવે અમદાવાદમાં ભાગ્યે જ કોઈ પક્ષીનો અવાજ સાંભળવા મળે છે, કારણ કે કોન્ક્રીટના જંગલમાં ફેરવાઈ રહેલા અમદાવાદ શહેરમાં હવે પક્ષીઓ રહી શકે તેવી જૂજ જગ્યાઓ જ બચી છે। અંદાજે 400 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ધરાવતા અમદાવાદમાં હવે પક્ષીઓને પ્રાકૃતિક વાતાવરણ મળે અને તેમનું સંરક્ષણ થાય તેવી માંડ 40 ચોરસ કિલોમીટર જગ્યા બચી છે। અમદાવાદ શહેરમાં આજે બાળકોએ કબૂતર, મોર, કાબર જેવા ઘરેલું પક્ષીઓ સિવાય કોઈ પક્ષી જોવા હોય તો કાંકરિયા ઝૂની મુલાકાત લેવી પડે છે। શહેરીકરણની આંધળી દોડમાં દેશી ચકલી અદ્રશ્ય થઈ ગઈ છે। ગીધ જેવા કુદરતના સફાઈ કામદારો પણ લુપ્ત થઈ ગયા છે। બીજી તરફ લોકોમાં આધુનિકરણ અને વ્યસ્તતા વચ્ચે પક્ષીઓના ટહુકા ક્યાં ખોવાઈ ગયા તેની ચિંતા કરવાની દરકાર પણ ઓછી થતી જાય છે। ત્યારે પક્ષી નિરીક્ષકોના મતે શહેરમાં હવે માત્ર 40 કિલોમીટરનો એરિયા જ બચ્યો છે જ્યાં પક્ષીઓ પોતાનું પ્રાકૃતિક જીવન જીવી શકે છે। તો કે અહીંયા 400 કિલોમીટર જેવો વિસ્તાર હતો, અત્યારે ધીરે ધીરે જેટલા બી વૃક્ષો બધા એનું નિકંદન નીકળી ગયું છે અને અત્યારે 40 કિલોમીટર જેવો વિસ્તાર બાકી રહ્યો છે, જેમાં બી અમુક જે રીતે આઈઆઈએમ છે, પછી આપણે થલતેજ ટેકરા છે, એવી રીતે ઘણા બધા વિસ્તારો થોડા નાના નાના થતા જાય છે અને એમાં જ અમુક બર્ડ્સો રહી ગયા છે। અમુક મોટા જે મંદિરો છે એવી જગ્યા પર પણ અત્યારે બર્ડ્સ જોવા મળે છે, તે ગાંધી આશ્રમમાં પણ જોવા મળે છે અત્યારે। તો ધીરે ધીરે આ લોકો વિકાસના નામે એટલું બધું કોન્ક્રીટનું જંગલ બનાવી રહ્યા છે કે જ્યાં ત્યાં ધીરે ધીરે બર્ડ્સનું રહેવાની સંખ્યા ઓછી થતી જાય છે। પક્ષીઓને બચાવવા હોય તો વૃક્ષ બચાવવા જરૂરી છે, વૃક્ષ વાવો તમે। અમદાવાદ શહેરમાં વૃક્ષોનું કઈ હદે નિકંદન નીકળી ગયું છે તેનો ખ્યાલ માત્ર એ વાત પરથી જ આવી જાય કે શહેરના 70%થી વધુ વૃક્ષો માત્ર ગુજરાત યુનિવર્સિટી, સેપ્ટ, એનઆઈડી, આઈઆઈએમ, અટીરા અને કાંકરિયા ઝૂ જેવી સંસ્થાઓમાં છે। આ સંસ્થાઓમાં વૃક્ષો કાપવા પર પ્રતિબંધ છે, જેથી તે સચવાઈ રહ્યા છે અને કમનસીબે હવે માત્ર આ વિસ્તારો જ પક્ષીઓ માટેનું એકમાત્ર આશ્રય સ્થાન બની રહ્યા છે, જેમાંથી પક્ષીઓ પોતાને અનુકૂળ આવે તે વિસ્તાર પસંદ કરીને સ્થાયી થવા લાગ્યા છે। થલતેજ ટેકરા પરની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં મોર સૌથી વધુ જોવા મળે છે। આ સિવાય બગીચાના પક્ષીઓ જેવા કે દરજીડો, તુઈ, કંસારો પણ જોવા મળે છે। પ્રખ્યાત મેનેજમેન્ટ સંસ્થા આઈઆઈએમ અને અટીરાનું કેમ્પસ પક્ષીના આશ્રય અને વિહાર સ્થાન માટે મહત્વનું સ્થળ છે। મોટા અને ઊંચા વૃક્ષો, ઘાસ અને સ્ટાફના સહકારને કારણે આ સ્થળે પક્ષીઓ નિર્ભયતા અનુભવે છે। સિઝન દરમિયાન અનેક યાયાવાર પક્ષીઓ અહીં રાતવાસો કરતા હોય છે। પૂર્વ વિસ્તારમાં કાંકરિયા ઝૂ અને નગીનાવાડી વિસ્તારમાં પાણીમાં જોવા મળતા પક્ષીઓ બગલો અને જળકાગડા માટે મહત્વનું સ્થાન છે। ગુજરાત યુનિવર્સિટી અને સેપ્ટ કેમ્પસમાં સૌથી વધુ વૃક્ષો આવેલા હોવાથી પક્ષીઓ ત્યાં નિવાસ કરે છે। મને એવું લાગી રહ્યું છે કે જો અત્યારથી આપણે જો વૃક્ષ નહીં બચાવવાની કોશિશ નહીં કરીએ તો આવનારા સમયમાં લગભગ આપણે બર્ડ્સ આપણે કાંકરિયા ઝૂઓમાં જોવા જે રીતે ઝૂ છે ઝૂમાં જોવા મળશે, નહીં તો પછી પેપરોમાં જે તથા ડાયનોસોરની સ્થિતિ છે એવી રીતે જ। ઊંચા ઝાડ ઘાસને કારણે અહીં મોર ઈંડા મૂકવાનું અને વિહરવાનું પસંદ કરે છે। આ જ કેમ્પસ પર મોર ઉપરાંત સામાન્ય પક્ષીઓ જેવા કે પોપટ, સમડી, કબૂતર આ સહિતના પક્ષીઓનું મહત્વનું કેન્દ્ર છે। પાલડીમાં આવેલા એનઆઈડીમાં પણ મોર અને વૈયા પક્ષીઓ સૌથી વધારે જોવા મળે છે। અમદાવાદ શહેરમાં પક્ષીઓ માટે જરૂરી કુદરતી વાતાવરણનો અભાવ, વૃક્ષોના છેદન અને કોન્ક્રીટનું જંગલ બનતા પક્ષીઓ અદ્રશ્ય થઈ રહ્યા છે, જે ન માત્ર શહેરના કુદરતી વાતાવરણ માટે પરંતુ અમદાવાદીઓ માટે પણ એક ખતરાની ઘંટી છે, જેમાંથી હવે દરેક અમદાવાદી વહેલી તકે બોધપાઠ લે તે જરૂરી છે। કેમેરામેન જીતુ મકવાણા સાથે નરેશ મકવાણા, GSTV, અમદાવાદ।